એક બાપુએ કૂતરી પાળી. સંતો બેઠા છે એટલે પ્રસંગ લઈ લો. શિન્ટુ નામ કૂતરીનું. સિન્ટુ પણ આમ સુરા વાત જવા દે. બાપુ એમ કે ઓ સિન્ટુ ઇધર આવતા બેઠી બેઠી આવે કાં કાં. આ જે વાત કરું છું એનો પ્રાણ એ છે કે સંત છે એ હંમેશા પ્રગતિ જ કરાવતા હોય, પણ સંતની કૃપા જેમ જેમ આપણી ઉપર વધતી જાય એમ આપણા સ્વભાવમાં ફેરફાર થતો જવો જોઈએ. આ મૂળ સ્વભાવની વાત છે, આ ડોળું ન વિચારતા કોઈ. અને કોઈ આમાં ઘણી વાર શું થાય, ઘણા ઉતાવળા થઈ જાય કે આ સાધુની હું કાપે, સાધુને કાપું તેથી મારી જીભ કાપી નાખું. હા, સાધુના ભરોસે જીવીએ છીએ. ભારત આખું સાધુના ભરોસે જીવે, કઈ નેતાના ભરોસે જીવે? એ તો આજ બોલે ને કાલે એમ કે આજ તો અમે એકચ્યુઅલી શું છે કે અત્યારે અમારી પાસે છત્તા છે નહીં તો વાડી એવી રહ્યો ને પેલે લીધે. સાધુને ભરોસે આખો દેશ જીવે. આ દેશ સાધુનો છે. જેથી તેથી સીપિયા ખેંચે તેથી જ ઓલા સીધા થાય. એટલે બાપુએ કૂતરી પાળી, શિન્ટુ નામ. નામ છોકરાઓને નામ રાખો ને, પૂજ્ય મોરારી બાપુ ઘણી વાર કથામાં કહે કે તમે છોકરાઓને નામ રાખો ને તો શાસ્ત્રોમાં આવતા હોય, અથવા તો તમારા ગુરુને અથવા તો તમારા કુળ બ્રાહ્મણને એને કોકને પૂછીને નામ પાડવું તો ઠેઠ સુધી સારું લાગે. ડિમ્પલ નામ સારું, ટ્વિંકલ નામ સારું, પણ ડોશી થાય પછી હું કેવું? એ કેવું લાગે ખબર છે? કૂતરાએ ભાત સુધી નાખ્યો એવું નામ થઈ. નામ એવા રાખે, ગંગામાન, જમનામાન. એટલે આ કૂતરીનું નામ શિન્ટુ. હા, એના રખાય, કૂતરાના નામ રખાય. બાપુના આશ્રમમાં રહે, સમય જાતા હવે કૂતરાનો સ્વભાવ એટલે એ સમય જાતા કરતા શીખી ગઈ. આપણે આપણી હાલ ફેરવી શકીએ, આપણા કપડાની સ્ટાઇલ ફેરવી શકીએ, આપણા વાળની સ્ટાઇલ સેટ ફેરવી શકીએ, આપણે બોલી ફેરવી શકીએ, પ્લાસ્ટિક સર્જરી કરીને મોઢાઈ ફેરવી શકીએ, પણ સ્વભાવ નો ફેરવી. કારણ કે હારે આવેલો છે, કંપની ફિટિંગ છે. સકમકના પાણાને તમે 50 વર્ષ સુધી ડેમમાં નાખ્યા હો અને 50 વર્ષ પછી બારો કાઢીને એની માથે ટોચો મારો તો એ તીખારો જ થાય, અંદરથી પાણીની હેડ ન થાય. કારણ કે એનો સ્વભાવ તીખારાનો છે. સ્વભાવ ક્યારે ફરે કે તમારા સદગુરુની પરમ કૃપા ઉતરે ત્યારે માનવાનું તમારો સ્વભાવમાં ફેરફાર થયો. આ સિન્ટુ બિચારી રે સાધુ આરે પણ કરતા શીખી ગઈ. બાપુને જે પગે લાગવા આવે ને પગે લાગે ને ફાટકે પોગે ત્યાં સિન્ટુ પિંડી પકડે, સેવક ગણ તૂટ્યો. એક દી રાચે એકલા બાપુ ગાંધામાં બીબડા નોખા પાડતા હતા. એને શેલાને કીધું, ઓ બેટા માયા આયર ક્यों नहीं दिखाता है? કે બાપુ એને આપણી સિન્ટુ કરડી ગઈ. અચ્છા આપની સિન્ટુ? કે હા બાપુ. સુરા? એને બે પગે બાપુ. અચ્છા રાજેશ કો તો એ થોડોક રહી ગયો બાપુ, કારણ કે ઝપટ કરી પણ એ હાથમાં ન આવ્યો. કે આપની સિન્ટુ કાટતી હે? કે હા બાપુ. સાધુ હૃદય
સિન્ટુ ને હાથ કર્યો, સિન્ટુ ઇધર આવ. એની પાસે સીધી હાલે, પાછી બેઠી બેઠી આવી, લાકડી લીધી. બાપુ કાટતી હૈ, साधु के संग रहकर काटती है, साधु का ऐठा जूठा खाती है और काटती है. स्वभाव छोड़ो बेटा, निर्मल बनो, काटना छोड़ दो. काटेगी तो तोड़ डालूंगा. 15 दिनों करडी होड़ में दी पासू वसड़कू फिर फरीवार पाછી બાપુ ને કોઈ સંત ને એ ફરિયાદ કરી કે બાપુ આ પાછી સિંટુ કરી લે છે. અડધી રાતનો મજર ભાંગ્યો. એકલા બાપુ હતા ને સિંટુ ને બોલાવી, સિંટુ ને બોલાવીને કહે છે કે બેટા, હું તારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવા માટે કોશિશ કરું છું, તું તારો સ્વભાવ નથી છોડતો. પણ તું જો તારો સ્વભાવ ન છોડે તો હું સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડું? મારો તો એક જ છે કે તું મારે શરણે છો, તું મને પગે લાયક છો, એટલે જવાબદારી મારી છે કે તારી પ્રગતિ કેમ થાય. તો હવે બેટા તને એક મોકો આપું છું, તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને અડધીક રાતને ટાણે ભારત વર્ષના સાધુએ હાથમાં પાણીની અંજળી લીધી અને આમ કરીને આમ જા કૂતરી માથે નાખી. વચનાનંદી પહોંચેલા પુરુષ જેવી ઈ કૂતરી માથે પાણી પીડ્યું સાહેબ, તો ગા બનાવી નાખી, ગાય. હોન આશ્રમ જામ્યો. ગામના કે બાપુ આ હારું કર્યું, કૂતરું કાઢીને ગા લાવ્યા. બાપુને ખબર હતી કે મૂળ મુદ્દો ઈનો ઈ છે. ક્યારેક ક્યારેક આપણી જાત ઉપર જોઈ ત્યારે આપણને ઈ જ યાદ આવે કે ક્યાં ભટકનારા કૂતરા જેવા આપણા જીવન, અને આ સદગુરુની કૃપા થઈ જાય તો આપણે લહેરું કરીએ છીએ. ગાય બની ગઈ. એમાં જ આલી કોઈ મારી જેવો માલધારી બાપુ પાસે આવ્યો. આશ્રમ નાનો, એટલે બાપુને કીધું કે બાપુ આ નાનો આશ્રમ, આમાં નિરણ ક્યાં રાખશો ને ગા ક્યાં રાખશો ને તમે ક્યાં રહો ને ધૂણો ક્યાં રહે તમારો? એની કરતા ગાય હું મારી વાડીએ લઈ જાઉં, ગાયને હાચવી હું, દૂધ તમને આપી જાય. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતો પેઢીઓ થી બાપુ કે તો લે જાઓ બેટા. ઓલો વાડીએ લઈ ગયો, રજકો ખવડાવ્યો, લીલું ખવડાવ્યું, હાજે ખોળ કપાસી આપ્યા, ગાયને ધરવી ને રાતે દોવા બેઠો. હાજે દોવા બેઠો ને તો ગા ખંભે કરડી ગઈ, ગા ઉપાડી લીધો. ઓલો હાથમાં બોઘરું પડી ગયું, ગોથું ખાઈ ગયો. ગા કરડે પેલો દાખલો, હાંઠિયા મોઢા મળે પણ ગા કરડે મોટા ભાઈ વાહડો લાવી જાય, ડોહી વળકા ભરે. વાહડે વાહડે ખીલા માલી હાકળ કાઢી, મોઢા પાસે જાય. એમાં રાતે 1 વાગે આશ્રમે ગાયને પોગાડી, બાપુ અચ્છા બેટા ક્યાં હુआ नहीं બાપુ, રહી ગયો. આ તો ખંભો હતો બાપુ, છોકરો હતો ખવડાવી દે બાપુ. ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ખવડાવી દે ભક્તામાં ભક્તામાં. હુआ ક્યાં નહીં બાપુ, વડકા ભરે ડોહી. સંત ઓળખી ગયા કે આહા, આને મેં ગાય બનાવી તોય હજી એને સ્વભાવ છોડ્યો નથી. ખેડૂને કીધું કે તું જાઓ બેટા, એ નીકળી ગયો. ગાયની સામે હવે પરિસ્થિતિ એવી હતી, પેલા સિંટુ હતી લાકડી લેવાતી, હવે તો ગાય છે. એટલે એક પરિસ્થિતિ એવી આવી જાય કે તમે પછી એને કઈ કહી ન શકો, તમારી પાસે રોવા સિવાય બીજો રસ્તો ન હોય. સાધુની આંખમાં આહુડા આવ્યા, બેટા હવે તારું રૂપ છે ગાયનું છે, હવે મારે તને કઈ કહેવાય નહીં. તને મેં કૂતરીમાંથી ગાય બનાવી, તારું એક એક અંગ પવિત્ર બનાવ્યું મેં, તોય તે તારો અંદરનો સ્વભાવ ન છોડ્યો. હજી એક મોકો આપું છું, તારી જાતને સુધારી તો સુધાર લે. એમ કરીને પાણીની અંજળી લીધી પાછી, પણ જેવી નાખી મયુરભાઈ પછી તો વાત જવા ગઈ. ઐશ્વર્યા રાય નું પાંસ્યું નો આવે છે, જાણે ઇન્દ્રની સભામાં લી કોઈક અપસરા ઉતરી હોય. હન જે આશ્રમ જામ્યો તપેલિયું ધોવાના વારા નો આવે. હવે સાંભળજો, એમાં કોઈ ન્યાલી રાજા નીકળ્યા. એક રૂપને ભક્તિના ખોળામાં ઉસરતું જોઈને
રાજાએ સંત પાસે માંગણી કરી, બાપુ મારે આની સાથે લગ્ન કરવા છે. સંત રાજી છે, બેટા મેં તો ઉસકા પાલક પિતા હું, તારી જેવું ઠેકાણું મળે તો મારું ગોતવા ક્યાં જાવું. એ રાજા સાથે પરણાવી, હાથમાં માળને ઝરૂખે હોનાની હાકલને હિંડોળે બેહાડી દીધી. આ સંતની કૃપા. ક્યાં કૂતર્યું અને હોનાની હાકલનો હિંડોળો, કડાય ડોહા હોનાનો, કડે કડું ગાય તો હોનાની રેખું ખરે, બબે દાસ્યું વાહર ઢોળે, એક આમ એક આમ. મહારાણીજી કેસર વાળું દૂધ લાવું, ખટકી નહીં રહી. હવે સાંભળજો, ઘટના એવી ઘટે કે રાજા જેવા મેલે આવે ત્યારે લાઈટું નહીં, ઘીના કોડિયા. રાજા જેવા મેલે આવે એક પણ કોડિયું સગતું ન હોય. 3 દી ગયા. ત્રીજા દિવસે રાજાએ ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યો. આજે રાજા રે બોલ, એલા એમાં ન હોય, એમાં ન હોય, એમાં ન હોય. તો રામભાઈ આખ્યા રમેલો કરે, હું રમેલો, હું ગગડિયો થતો યાર. રાજાએ પ્રધાનને બોલાવ્યું કે પ્રધાનજી નેક નામદાર, મારા રાજભવનમાં દીવા કોણ પ્રગટાવવા જાય? કે આપણો સગનો બાપુ. હાજર કરો. કે હાજર બાપુ સગન. એલા સગના, હા બાપુ. કેમ તને કોઈ ઘી નથી? અરે હોય બાપુ ઘી કાંઈ ઘટે એમાં કાંઈ. ઘટવાના દીકરા, 3 દિવસથી જોઉં છું એક પણ દીવો જગતો નથી હોતો, અને આવતીકાલે જો એક દીવો ઓલાઈ ગયેલો છે, ઘાણીમાં નાખીને તેલ કાઢી. કે બાપુ તમારી વાત વાતમાં ઘાણી બહુ આવે, અમારે ઘરે છોકરા છે બાપુ કે ઘાણીમાં ગળવા હાટું નથી જન્મ આવી, તમારા 2 દીવા ઓલાઈ જાય તો તમે એમને ઘાણીમાં નાખવાની વાતો કરો. બાપુ ઘાણીમાં તલ ને સિંગ ને એવું નખાય. સગનાની એક તો જીભ જલાય. સગનને થયું પેઢીઓથી રાજની સેવા કરતા હોય બાપ દાદા વખત. કદાચ કોઈ મને રાજભવનની સેવામાં લઈ બાકાત કરવા માટે, મને કાઢી નાખવા માટે કોઈ કળકપટ કરતું છે. હતાઈને જોવું છે કે દીવા કોણ ઓલવે. સગન દીવા પેટાવીને હતાઈ ગયો. રોવે રોઈ લો. ત્યાં હિંડોળેલી હેઠા ઉતર્યા. રૂમક ઝુમક. સગન કે હા. હિંડોળેલી હેઠા ઉતર્યા, ફૂંક મારીને દીવો ઓલવે ને જીભે જીભે ડોહી કોડિયા ઉલાળે. સગન ગોથું ખાઈ ગયો. વાહ વાહ, ક્યાલી ગોચ્યું બાપુ એ. વાહ. સગન મગન થઈ ગયો. રાજાને બોલાવ્યો. રાજાને કે બાપુ આમ આવો, અમને ઘાણીમાં પસી નાખજો, પેલા ઘરની ઘાણી જોવા. ઈના કોડિયા ઉલાડે આપણને ઘાણીમાં નાખવા લે. બાપુ નીચું રખાય, નીચું. રાજાએ ગોથું ખાઈ ગયા. બાપુ આ ક્યાલી ગોચ્યું વાનર પૂછું. એલા સગન, હા બાપુ. રાજા થોડા થોડા મળ્યા થવા. સગન કોઈ હેર્યા. સગના, એ સગન, હા બાપુ. બટ આવી વાતો કોઈને ક્યાંય નહીં હોય બાપુ. હવે તો એમ થાય ખબર કરે પડે. આમ જો સગન, આમ જો બેટા, બાપુ ઘાણીમાં નાખવાનું. કા આવું જો બેટા, આવું કારક બોલાય. હા બાપુ બોલાય જાય, આવું થાય. સગને પણ એવા હિપ્ટીમાં લીધા, નકુસા માંગલ નાખી દીધી. એ કે પણ આમ જો સગન બેટા, હા બાપુ. સભામાં આનો આ સગન હતો બાપુ. હવે તો એમ થાય હવાર કારે પડે, નકર મારું પેટ ફાટી જાય. બાપુ આ વાત મારા પેટમાં ન રહે. સગન આમ જો બેટા, 4 ગામ આપું. બાપુ ગાદી દઈ ગયો પણ એ તો નહીં બને.
રાજાને થયું આ તો એક રૂપક છે. રાજાને એમ થયું કે આ કોકને કહી દેશે. રાતે ને રાતે ચોટલે પકડીને ઘોડા ઉપર નાખીને જોઈને હોરીએ જાંત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. રાતના 1:30 વાગે સાધુના આશ્રમમાં ઘા કર્યો કે બાપુ આલ્યો તેરા તુજકો અર્પણ, તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે, इंग्लिश मीडियम ભણેલા. बेटा क्या हुआ? કે હુવા નહીં બાપુ, આ કોડિયા ઉલાળે ડોહી, એક દીવો નથી રહેવા દેતી. अच्छा बेटा जाओ, तुमने तलाक दे दिया, निकलो. ફરીવાર સંત રોઈ પડ્યા કે બેટા અમે જગતના કલ્યાણ માટે આ ભેખ ફેર્યા, તમારી માટે અમે એટલા ભજન કરી કરીને મારું જગત મારો સમાજ કેટલો સુખી રહે એ કરવા માટે બેટા અમે એટલા ઉપવાસો કરીએ છીએ, વ્રતો કરીએ છીએ, તપ કરીએ છીએ, અને તને મેં કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડે બેટા. અને હકીકત છે સાહેબ, આપણી પાસે 4 વ્હીલ થઈ જાય ને પછી સાયકલ વાળાને તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો સાહેબ. હાઈવે ઉપર જતા હોય ને આપણી 4 વ્હીલ ને એલોઝન લાઈટ્યું હોય તો બાઇક વાળાની માથે નાખવાનો આપણો કોઈ અધિકાર નથી. તેવડ હોય તો આપો ને ટ્રક ને મોરે મોરો, ના તો ખી 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 તો હેઠો ઉતરી જાય, પીજેલો લાગે. નાના જાને હેડ્યું માર લે આમો, મોટરસાયકલ વાળા આમ તો આમ કરતો જતો હતો. લાયકાત પ્રમાણે બુદ્ધિની અંદર પરિવર્તન. ફરીવાર સંત રોઈ પડ્યા ને કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, તોય તે તારો સ્વભાવ ન છોડ્યું. अब मैं बेटा क्या करूं, जा फिर से कुत्ती हो जा. પછી કૂતરી ને કૂતરી રહી. સંપત્તિ આવે ને તો આવા કાર્યોમાં વાપરતા રહેજો, જેથી કરીને એને ખબર પડે કે નહીં મારો બાપ એને એમ કહેવાય કે જીવનની અંદર એને પરિવર્તન લાવતો ગયો છે. પણ બાપુ હમણાં મને કૂતરી મળી, ચિંટુ ભાઈ. લાલભાઈ મેં એ સિન્ટુ ને જે કકલાવી, હું પેલી સિન્ટુ મને કે બોલો બોલો માયાભાઈ, એ ઓળખતી હતી, ત્યાં પ્રોગ્રામ કરી આવેલો એટલે ઓળખતી. સાંભળજો આનો જવાબ. હા, હું કહું સિન્ટુ તારા સદગુરુએ તારી ઉપર એવડી કૃપા કરી, તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાય માલી પટરાણી બનાવી, તોય ગાંડી તે તારો સ્વભાવ ન છોડ્યો. બાપુ રોવા મળ્યું કે માયાભાઈ બધાય તો ન ઓળખીએ કે તું ન ઓળખીએ કયો મને. અરે પણ છે શું, મને કે ગાય બની ને તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલમાં વહી ગઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને મારે જિંદગી કાઢવી હતી, એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો. એ પણ બની શકે એમ. આ હેત છે આજનો જે કાર્યક્રમ છે, એ રામદેવજી મહારાજને જે દિલથી હેતથી જે ચાહતા હશે એ બધા જે ભાવથી આપણે મળ્યા છે. અને આવો જયારે મેળાવડો છે ત્યારે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું કિરણબેન ગજેરાને વિનંતી કરું કે એને મોજ આવે એવા ગીતો ભજનો લઈને આવે. બેન શ્રી કિરણબેન ગજેરા, તાળીના ગળાથી આપણે વધાવી બેન શ્રી કિરણબેન ગજેરા.